નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એક મહત્વના સમાચાર છે। ગુજરાતમાં એટીએસ અને ડીઆરઆઈ દરોડા પાડ્યા। અમદાવાદમાં અંદાજે 83 કરોડથી વધુનું સોનું પકડાયું છે। શહેરમાંથી 95 થી 100 કિલોનું સોનું પકડાયું હતું। બ્રોકરના મકાનમાંથી સોનું પકડાયું છે। તો આ સમાચાર મળી રહ્યા છે। હાલ અત્યારે ગુજરાતમાં એટીએસની ટીમે દરોડા પાડ્યા। શહેરમાંથી 95 થી 100 કિલોનું સોનું પકડાયું છે। ગુજરાતમાં એટીએસ અને ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। તો અમદાવાદમાં અંદાજે 83 કરોડથી વધુનું સોનું પકડાયું છે। શહેરમાંથી 95 થી 100 કિલોનું સોનું પકડાયું છે। બ્રોકરના મકાનમાંથી આ સોનું પકડાયું છે। શહેરમાંથી 95 થી 100 કિલોનું સોનું પકડાયું છે। મેઘ શાહ નામના શખ્સના ઘરેથી સોનું મળી આવ્યું છે। બંધ ફ્લેટમાંથી 78 કરોડનું 90 કિલો સોનું ઝડપાયું છે। અમદાવાદના પાલડીમાં શેરબજારના ઓપરેટરના ફ્લેટ અને બંગલાઓ પર એટીએસ અને ડીઆરઆઈ દરોડા પાડ્યા હતા। અંદાજે 90 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે। આ સોનું જપ્ત કરાતા ખળભળાટ મચી ગયો છે। બંને એજન્સીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા મસમોટો મુદ્દામાલ મળી આવ્યો છે। જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે 83 કરોડથી પણ વધારે છે। અમદાવાદના પાલડી વિસ્તારની અંદર એજન્સીઓ છે તેના દ્વારા દરોડાની કામગીરી ગત મોડી રાતથી કરવામાં આવી અને ગત મોડી રાતથી લઈને બીજા દિવસે પણ આ કામગીરી છે શરૂ રાખવામાં આવી છે। જે પ્રમાણે જે એજન્સીઓને માહિતી મળી હતી ત્યારબાદ તપાસની અંદર ડીઆરઆઈ પણ જોડાઈ અને બંને એજન્સીઓ દ્વારા જે તપાસ કરવામાં આવતાની સાથે જ આ જે ફ્લેટ જે આવેલો છે તે બંધ ફ્લેટની અંદર 95.5 કિલો જેટલું જે સોનું છે તે હોવાની માહિતી જે સામે આવી અને 100 કિલોથી વધારે માહિતી હતી, પરંતુ જે ગણતરી જે કરવામાં આવી છે તે પ્રમાણે 95.5 કિલો જેટલું સોનું અને 60 થી 70 લાખ રૂપિયા રોકડા અને જ્વેલરી તેમજ જે દસ્તાવેજો છે તે મળી આવે છે। આ તમામ જે વસ્તુઓ છે તેનું એનાલિસિસ જે છે કરવામાં આવશે। બંને એજન્સી દ્વારા એનાલિસિસ કરવામાં આવશે અને ત્યારબાદ આ જે સોનું ક્યાંથી ખરીદવામાં આવ્યું, કોના દ્વારા ખરીદવામાં આવ્યું અને સાથે સાથે જ કયા પૈસાથી ખરીદવામાં આવ્યું તે મહત્વનું છે। કારણ કે આ જે વ્યક્તિનો જે ફ્લેટ છે તે જે શેર બજાર સાથે સંકળાયેલો છે ને આ વ્યક્તિ જે છે તેને આ જે એટલું બધું જે માતબાર રકમ જે છે આ ફ્લેટની અંદર કેવી રીતે રાખી, કેટલા સમયથી રાખતો હતો, આના સિવાય તેના બીજા ક્યાં ક્યાં ફ્લેટ છે, કેટલી મિલકતો આ રીતે એને છુપાવીને રાખી, તમામ વસ્તુઓની જે નાનામાં નાની જે માહિતી છે તે એકઠી કરવાનું કામગીરી છે હાથ ધરવામાં આવી છે। એક મોટો આંકડો છે આગામી દિવસોમાં બહાર આવી શકે છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ રીતે શેર બજાર જે કરતા જે લોકો છે, રોકાણકારોના પૈસે જે આ રીતે બે નંબરી જે પૈસા છે તે રાખતા હોય છે તેવા લોકોને ત્યાં પણ તપાસ આગામી દિવસોમાં થવાની છે। એટલે કે એક મોટા પાયે જે મોટો આંકડો છે તે બહાર આવે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મળેલી 20મી બેઠક પૂર્ણ થઈ છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં વિડીયો કોન્ફરન્સિંગ બેઠક મળી હતી। આ 20મી બેઠક પૂર્ણ થઈ છે। કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે ખાસ બેઠક યોજાઈ હતી। ગૃહ વિભાગના અધિકારીઓ અને જિલ્લા પોલીસ સાથે 20મી બેઠક કરી હતી। આ બેઠક પૂર્ણ થઈ છે। સમાચાર મળી રહ્યા છે સીપી, રેન્જ વડા અને રાજ્યભરના એસપી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી હતી। એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે. દાસ પણ ખાસ હાજર રહ્યા હતા। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ખાસ હાજર રહ્યા હતા। પોલીસના 100 કલાકમાં એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થશે। પોલીસે સામાજિક તત્વોની તૈયારીની જે યાદી તૈયાર કરી હતી તેની પણ સમીક્ષા કરી છે। ઘટનાઓને અંકુશમાં લેવા માટે ખાસ 20મી બેઠક બોલાવાઈ હતી। વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી રક્ષિત જેલ હવાલે થયો છે। વડોદરાથી રક્ષિત કાંડ પ્રકાશમાં આવ્યો હતો। હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। આરોપી રક્ષિત જેલ હવાલે થયો છે। કોર્ટે રક્ષિત ચોરસિયાને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે। વડોદરાનો જે સમગ્ર કેસ છે 2 દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે રક્ષિતને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટમાં પોતાના પક્ષમાં કંઈ પણ કહેવાનો રક્ષિતે ઇનકાર કર્યો હતો।
મૃતકના પરિવારજનો દ્વારા રક્ષિતને કડક સજા કરવાની માંગ કરાઈ છે. ભોગ બનનાર હેમાલીબેનના બહેને વકીલાત પત્ર ફાઇલ કર્યું છે. પોલીસ પર પણ ગંભીર બેદરકારી રાખવાનો આરોપ લગાવ્યો છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં રક્ષિત કાંડની ઘટના બની હતી. હિટ એન્ડ રન કેસનો આરોપી રક્ષિત જેલ હવાલે થયો છે. કોર્ટે રક્ષિત ચોરસિયાને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. 2 દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં પોતાના પક્ષમાં કંઈ પણ કહેવાનો રક્ષિતે ઇનકાર કર્યો હતો. મૃતકના પરિવારજનો દ્વારા રક્ષિતને કડક સજા કરવા માંગ કરાઈ છે. ગુજરાતમાં સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુનો બને પછી ગુનેગારોને સીધા કરવાની કામગીરી પોલીસ કરે છે. ગુનેગારો કોઈ સમાજનો નથી હોતો, તેનાથી વધુ કડક પગલાં ભરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં વિધાનસભામાં બિલ પસાર કર્યું છે, તેના નિર્ણયને હર્ષ સંઘવીએ વખોડી કાઢ્યું હતું અને જણાવ્યું હતું કે ચોક્કસ સમાજને ફાયદો કરાવવા આ બિલ પસાર કર્યું છે. કે ગુનેગારો પર કડક પગલાં જે ભરાયા તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ. શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો? શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ભરવા કે નહીં ભરવા? ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો. ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો. ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલાં ભરવા જ જોઈએ ને આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે. કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી છે. જે રાજ્યમાં અનેક વાયદાઓ આપ્યા હોય એ વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકમાં જે બિલ પસાર કર્યું છે તેનાથી. ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરમાં 2200 ગેરકાયદેસર કોલસાની ખાણો મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. દરેક ખાણોમાં ગેરકાયદેસર માઇનિંગ માટે 1,50,000નો 1 મહિનાનો હપ્તો ચાલતો હોવાનો તેમણે દાવો કર્યો છે. આ સાથે જ આ ખાણોમાં કેટલાય મજદૂરોના મૃત્યુ બાબતે પણ આક્ષેપ કર્યા હતા. તો કોંગ્રેસના શૈલેષ પરમારે પણ આ પ્રશ્નમાં નિવેદન વ્યક્ત કર્યું હતું. તેમજ કોંગ્રેસના પ્રશ્ન બાબતે બળવંતસિંહ રાજપૂતે પણ જવાબ આપ્યો છે. ગેરકાયદેસર કોલસાનું ખનન થાય છે એ બાબતની ફરિયાદો રજૂઆતો વારંવાર ઉઠી છે. એ ગેરકાયદેસર ખનનમાં અનેક લોકોના ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ થયાના અનેક દાખલાઓ છે. ભાજપના આગેવાનો સામે એની પોલીસ ફરિયાદો પણ થયેલી છે. આજે વિધાનસભામાં મારા પ્રશ્નોના જવાબ પણ સરકારે સ્વીકાર્યું છે. વડોદરાના વાઘોડિયા તાલુકામાં લીમડા ગામ ખાતે સ્મશાન પાસે એક દરગાહ આવેલી છે, જ્યાં ધૂળેટીની સંધ્યાએ યુકે, થાઇલેન્ડ, મોઝામ્બિક અને સાઉદી સુદાનના વિદ્યાર્થીઓ લોકટોળાના રોષનો ભોગ બન્યા હતા. વિદ્યાર્થીઓ બૂટ ચંપલ પહેરીને દરગાહ પર આવી ચડતા લોકો દ્વારા બૂટ ચંપલ પહેરી અહીંયા આવવું નહીં તેવું કહીને લાકડી, બેટ, પથ્થર અને લાતોથી માર મારવામાં આવ્યો હતો. 4 વિદેશી વિદ્યાર્થીઓ સાથે ટોળું ઘર્ષણ પર ઉતરતા અન્ય 2 વિદ્યાર્થીઓ જીવ બચાવીને નાસી છૂટ્યા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને ઢોર માર મારતો હોવાનો વિડીયો વાયરલ કર્યો છે, જે અંગે વાઘોડિયા પોલીસ મથકે આખરે યુનિવર્સિટી દ્વારા અજાણ્યા 10 જેટલા ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. પારુલ યુનિવર્સિટીની અંદર વિદેશમાંથી અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ ગત રાત્રે લીમડા ગામ ખાતે પહોંચ્યા હતા. લીમડા ગામમાં આવેલ તળાવ પાસેની ધાર્મિક સ્થાન એટલે કે એક દરગાહ આવેલી છે. તે દરગાહ પાસે આ યુવાનો સિગરેટ પી રહ્યા હતા. સાથે તેઓએ પગમાં બૂટ ચંપલ પણ પહેર્યા હતા. આ બાબતને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા અને સિગરેટ નહીં પીવાનું કહીને તેઓને બૂટ ચપ્પલ બહાર કાઢવા માટેની વાત કરવામાં આવી હતી. દરમિયાન વિદેશી વિદ્યાર્થીઓની ભાષા અને ગ્રામજનોની ભાષાની અંદર ક્યાંક ને ક્યાંક વિસંગતતા આવતા વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર મામલે જ્યારે લીમડા ગામના ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ હતી તો ગ્રામજનો મોટી સંખ્યામાં દરગાહ ખાતે પહોંચ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓને બેટ તેમજ લાકડી વડે ખૂબ માર્યા હતા. આ હુમલાની અંદર 4 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા
તેને સારવાર માટે ખસેડાયો હતો, જ્યારે અન્ય 3 વિદ્યાર્થીઓ વાઘોડિયા પોલીસ મથકની અંદર દુભાસિયાની મદદથી ગ્રામજનો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી હતી. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં ભાઈગીરી કરતા તત્વો પર પોલીસ કહેર બનીને વરસી પડી છે, પણ વડોદરા શહેરમાં આવા છાટકા બનેલા ભાઈઓ આજે પણ બેફામ છે. શહેરના અકોટા દાંડે બજાર બ્રિજ પર રસ્તા વચ્ચે જ ખુરશીઓ મૂકીને કેટલાક તત્વો બિંદાસ બેઠા હોય છે. ભાઈ બનવાના અભરખા કરતા તત્વોનો વિડીયો પણ સામે આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રીએ પોલીસને પ્રમાણસર સત્તા આપી છે, તો વડોદરા પોલીસ કેમ આ સત્તાનો ઉપયોગ કરીને આવા છાટકા તત્વો સામે કાર્યવાહી નથી કરતી, તેવા અનેક સવાલો ઉભા થયા છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આગિયોલ ગામે 2 દિવસ પહેલા એક યુવકને માર મારવામાં આવ્યો હતો, જેમાં યુવકના હાથ પીઠ પાછળ બાંધીને તેને માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નજી બાબતે ઝઘડો થયા બાદ તાલિબાની સજા આપવા બાબતે ભોગ બનનાર યુવકના પિતાએ ગામપોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના બાવળામાં પુત્રે પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 4 મિત્રો સાથે મળીને પુત્રે પિતાનું કાસળ કાઢ્યું હતું. કેસરડી ગામે ખેતરમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી રાત સુધી આધેડ ખેતરેથી પરત ન આવતા આ તપાસ કરવામાં આવી હતી અને ખેતરમાં તપાસ કરતા 40 વર્ષીય વિઠ્ઠલભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાને અંજામ આપવામાં એક સગીર મિત્રનો પણ સમાવેશ છે. બાવળા પોલીસે હત્યારા પુત્ર અને તેના મિત્રોની તપાસ આદરી છે, જ્યારે બાવળા પોલીસે ગણતરીના જ કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો. ભરૂચમાં વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર વિશાલ વસાવાનું મકાનની છત ધરાશયી થતા ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે. તેમની પત્નીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડ્યા હતા. પાયોનિયર હાઈસ્કૂલ નજીક આવેલ જૂના મકાનની છત ધરાશયી થઈ હતી અને આ છત ધરાશયી થતા કાઉન્સિલર વિશાલ વસાવાનું મોત થયું હતું. ફાયર વિભાગે મૃતદેહને કાટમાળમાંથી કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. બનાવને પગલે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા હતા, તો ભરૂચમાં વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરના મોતના સમાચાર સામે આવ્યા. અમદાવાદના ગુનેગારો પર હવે પોલીસે કડક કાર્યવાહી કરીને શહેરને સુરક્ષિત રાખવા અને ગુનાખોરીથી મુક્ત રાખવાનું મિશન શરૂ કર્યું છે. આ સાથે જ પોલીસે ગુનેગારો પર નિયંત્રણ લાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શું છે એક્શન પ્લાન, જોઈએ ખાસ વિગતોમાં. અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી દહેશત ફેલાવી હતી, જે બાદ પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારો પર નિયંત્રણ લાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે 1170 જેટલા આરોપીઓનું લિસ્ટ બનાવ્યું છે, તેમજ આ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર GS મલિકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બેઠક કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 550 શરીર સંબંધી ગુનાઓ જેમ કે હત્યાનો પ્રયાસ અને મારામારીના કુખ્યાત આરોપી તેમજ 450 જેટલા બુટલેગરોનું લિસ્ટ બનાવ્યું છે. તેમજ આ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોક, પાસા અને તડીપાની કાર્યવાહી માટે એક્શન પ્લાન બનાવ્યો છે. આ એક્શન પ્લાન અંતર્ગત પોલીસે રૂઢા ગુનેગારો અને અગાઉના ગેંગના આરોપીઓની તપાસ શરૂ કરી છે. સૂચના પણ આપી છે અને ચકાસણી પણ કરી છે કે કેટલા ક્રિમિનલ્સ પાસાથી છૂટીને આવ્યા છે, કેટલાનો ગુનાહિત રેકોર્ડ છે અને એનો એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે. અને એક્શન પ્લાનમાં તમામ કોન્સ્ટેબલ્સનું પણ મોરાલ આપણે એક ટીમ તરીકે અમદાવાદ સિટી પોલીસ, સ્થાનિક પોલીસ સાથે મળીને એવી રીતે આપણે આ બધા ગુનેગારોનું કાયદાનો ભય હોય એવા એક પ્લાન તૈયાર કર્યા છે અને આવતા ટૂંક સમયમાં પ્લાનનો હોય. પોલીસ કમિશનર GS મલિકે ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવાની સૂચના આપી છે, જે માટે પોલીસે વોટ્સએપ નંબર જાહેર કરીને લોકોને ટપોરીઓની માહિતી આપવાની અપીલ કરી છે. આ ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો ડર બનાવવા એક્શન પ્લાન બનાવીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ મિશનથી ગુનેગારો અને બુટલેગર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નર્મદા જિલ્લા આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આરોગ્ય કર્મીઓ પોતાની પૂરી નિષ્ઠા સાથે રાત દિવસ કામગીરી કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની કેટલીક માંગો સ્વીકારવામાં નથી આવતી. અગાઉ પણ આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા
અને તેઓને મૌખિકમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી માંગ સ્વીકારવામાં નથી આવી, જેના કારણે આરોગ્ય કર્મીઓ ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે। આ સાથે જ તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે અને પોતાની માંગણીઓ સ્વીકારવા માટે રજૂઆત કરી છે। આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ, જે અમારી મુખ્ય માંગણીઓ ટેકનિકલ ગણવા બાબત છે અને જે અમે અગાઉ પણ આ બાબતે હડતાલ પર કરી ચૂકેલા છે, તે છતાં સરકારે અમારી વાતની સ્વીકાર નહીં અને આ વાત અમારી કાને ધરેલ નથી, જે ફરીથી અમે આ મુદ્દો લઈને અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ। અમને ટેકનિકલ ગણી અને 2400નો ગ્રેડ પે આપવા માટે અમારી માંગણી છેલ્લા 2 વર્ષથી ચાલુ છે અને ઉચ્ચતર 2842, તો એની અંદર સરકારે અમને મૌખિક હા પાડી છતાં આજ દિન સુધી જીઆર કર્યો નથી। અને બીજો મુદ્દો અમારો ખાતાકીય પરીક્ષા કે જે ઉચ્ચતર અને પ્રમોશન લેવા માટે જે ખાતાકીય પરીક્ષા જે રાખી છે એ નાબૂદ કરવી, એવી અમારી મુખ્ય 2 માંગણીઓ છે। અને અમારી આ હડતાલ જ્યાં સુધી અમારા આ 2 પ્રશ્નોનું નિરાકરણ સરકાર જીઆર સાથે નહીં કરે ત્યાં સુધી અમારી આ અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ જ રહેશે। કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી 49 બોગસ કંપનીઓ મારફતે ₹10,000 કરોડના મોટા હવાલા પાડવામાં આવ્યા હોવાનું રેકેટ ઝડપાયું છે। આ મામલે ઈડીએ 3 આરોપીઓને ઝડપી લઈ જેલમાં મોકલી આપ્યા છે અને ત્યાંથી આરોપીઓએ કરેલી જામીન અરજી એડિશનલ સેશન્સ જજ S.J. પંચાલે ફગાવી છે। સાથે તપાસમાં બહાર આવ્યું છે કે 49 કંપનીઓ દ્વારા આશરે ₹26,486 કરોડની આયાત કરવામાં આવી હતી। બનાસકાંઠાના બાબર વિસ્તારમાંથી ગૌવંશ ભરેલી ટ્રક ઝડપાઈ હતી। લાખણી તાલુકાના જેતોડા વિસ્તારમાંથી ગૌવંશ ભરેલી આઈસર ગાડી જામનગરના ડ્રોલ ખાતે લઈ જવાતી હતી। પોલીસે ગાડીમાં તપાસ કરતા આ ગાડીમાં પાણી કે ઘાસચારા વગર 24 પશુઓ ભરેલા હતા। 12 ગાય અને 12 વાછરડાને છોડાવી ભાભરમાં આવેલ પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે। આ મામલે જીવદયા પ્રેમીઓએ આઈસર ગાડીના ચાલક ટીના કુંવરજી ઠાકોર સામે બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બાબર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે 24 ભરેલા છે, તો ખીચોખીચ ભરેલા દેખાડે આવી રીતે હતું, એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરો અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસની કાર્યવાહી કરી અને બાબર ખોડા રોડ પાંજરાપોળને સુપ્રત કરી અને એ ઢોરા બાબર પાંજરાપોળમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિર્ણय કર્યું। रोज रात को लगभग 11:30 सवा 11 बजे पुलिस को एक खानगी बातमीदार से हकीकत मिलती है कि भाबर सुईगाम रास्ते पे एक जलाराम गौशाला आती है, उसके सामने से जस्ट एक आइसर ट्रक पास हुआ है, उसमें पशुओं की तस्करी होने की संभावना है। पुलिस ने जब खानगी बातमीदारों से इस चीज़ की खराई की तो बात पता चली कि ये बात सच है। पुलिस तुरंत ही मौके पर पहुंची और इस आइसर ट्रक को डिटेन किया गया और अंदर देखते हैं तो वहाँ पे अंदर 12 गाय और 12 वासरडे, ऐसे टोटल 24 पशु थे। ગાંધીનગરમાં એક મોટું ખનન કૌભાંડ સામે આવ્યું છે। 30મી જાન્યુઆરીની રાત્રે ભૂસ્તર વિભાગના અધિકારીઓએ સાબરમતી વિસ્તારમાં અચાનક તપાસ હાથ ધરી હતી અને ત્યારે એક એક્વાવોટર મશીન દ્વારા નદીમાંથી ખનીજ કાઢવામાં આવી રહ્યું હતું। આ તપાસ દરમિયાન મશીન ઓપરેટર સુરેશ જીવણ નીનામા અને મશીન માલિક ગલજી ખેમા મનાત પાસે કોઈ લીઝ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું। ઇન્ફોસિટી પોલીસ મથકમાં માઇનિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને ત્યારે પૂરી ફાઉન્ડેશન પોતે જ ભોગ બન્યું હોવાનું સામે આવ્યું છે। कांग्रेस प्रवक्ता डॉक्टर मनीष दोशीની હાયર એજ્યુકેશન પર પ્રતિક્રિયા મળી રહી છે, તો સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ હાયર એજ્યુકેશન પર પ્રતિક્રિયા આપી છે। પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની કેન્દ્ર સરકારના અહેવાલમાં પોલ ખુલી છે। સમગ્ર દેશમાં ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત 18મા નંબરે છે। 12મા ધોરણ બાદ 76% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે। સમગ્ર દેશની અંદર
જુદા જુદા રાજ્યોના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત જેવું ગતિશીલ ને પ્રગતિશીલની મોટા પાયે જાહેરાત થાય, સરકાર મોટા મોટા દાવા કરે, તેને જ કેન્દ્ર સરકારનો માનવ સંસાધન મંત્રાલયે પોલ ખોલી નાખી છે ને સમગ્ર દેશમાં ગુજરાત ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં એટલે કે 100 વિદ્યાર્થીઓએ માત્ર 24 વિદ્યાર્થીઓ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ જઈ રહ્યા છે. એટલે કે બનાસકાંઠાના દિશામાં અપહરણ અને મારામારીની ઘટના બની છે. તો બનાસકાંઠાથી સમાચાર છે. દિશામાં અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો, સાથે જ મારામારીની ઘટના પણ બની છે. બનાસકાંઠાના દિશામાં ધંધા બાબતે યુવકને 4 શખ્સો દ્વારા ઢોર માર મરાયો છે. જયેશ ઠક્કરનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો છે. ઈજાગ્રસ્ત જયેશ ઠક્કર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે જયેશ ઠક્કરની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં બેફામ રીતે ખનીજનું ખનન થઈ રહ્યું છે. જે વિગતો છે, અમદાવાદમાં આંબારેલી અને કોકા ગામ વચ્ચે બેફામ ખનીજ ખનન થયું છે. અમુક શખ્સોએ ગૌચરની જમીનને પણ છોડી નથી. તો ગૌચરની જમીનમાંથી મોટા પાયે ખનન કરવામાં આવ્યું છે. કોકા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો કરાય છે. રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. તો કોકા ગામના સરપંચ પોતે જ અનેકવાર ફરિયાદ પણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં આંબારેલી અને કોકા ગામ વચ્ચે બેફામ રીતે ખનીજ ખનન થઈ રહ્યું છે. મહેસાણામાં ખેરાલુ તાલુકામાં શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો મહેસાણાના ખેરાલુ તાલુકાથી આ ઘટના પ્રકાશમાં આવી છે. ખેરાલુ તાલુકામાં બે કોમ વચ્ચે બબાલ થઈ હતી. શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણાના ખેરાલુ તાલુકામાં ફરી ટોળાએ એક કાર ચાલક પર હુમલો કર્યો. બે કોમ વચ્ચે અગાઉ પણ બબાલ થઈ હતી. પોલીસના બંદોબસ્ત વચ્ચે હથિયારો સાથે હુમલો કર્યો છે. આ હુમલામાં એક યુવાન ઘાયલ થયો છે, જ્યારે અન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના જંગલમાં આગ લાગી હતી. તો આગનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લાના જંગલમાં આગ લાગી હતી. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. લવચાલી વિસ્તારમાં આગથી અધિકારીઓ પણ દોડતા થયા હતા. વન અધિકારી અને તેમની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો છે. સૂકા પાન અને ડાળખાથી દૂર કરી આગ ઉપર કાબુ મેળવ્યો છે. અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવી છે. માલપુરના હાથીખાંટના મુવાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. મકાઈના પાકની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી હતી અને ત્યારે એલસીબીએ મોટી માત્રામાં ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. એલસીબીએ એફએસએલની ટીમને સાથે રાખી આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. અરવલ્લી એલસીબીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાથીકાંટના મુવાડા ગામે મકાઈના ખેતરમાં મકાઈની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે અરવલ્લી એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને હાલ એફએસએલની મદદ લઈને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. આગામી 23મી માર્ચે અમદાવાદના સાણંદમાં ભવ્ય વીરાંજલી 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં 100થી પણ વધારે કલાકારો અનોખી રીતે ક્રાંતિવીરોની શૌર્યગાથા રજૂ કરશે, જેમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પરિવારજનો પણ ઉપસ્થિત રહેશે. સાયરામ દવે દ્વારા વીરાંજલી 2.0 કાર્યક્રમની પટકથા લખાઈ છે. ક્રાંતિવીરો આપણી વચ્ચે આવવાના છે. આ વખતે અમે પ્રયાસ કર્યો છે કે ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, વીર વિનોદ કિનારીવાલા અને દુર્ગા ભાભીના પરિવારજનો પણ સાણંદમાં આ વીરાંજલિ કાર્યક્રમમાં વર્તમાન પેઢીના પરિવારજનો ઉપસ્થિત રહેવાના છે. તો હું આપ સૌને નિમંત્રણ આપું છું કે પધારો અને આ વીરાંજલિના વિચાર માટે આપ સૌની પણ સહકારની અપેક્ષા રાખું છું.
તો 23 માર્ચે 1.5-2 કલાકના આ કાર્યક્રમમાં અમે 1857 થી 1931 સુધીની એક યાત્રા કરાવીશું અને આ યાત્રા આવનારી પેઢીની અંદર રાષ્ટ્રભક્તિના સંસ્કાર વાવે, આવનારી પેઢીને વધારે પોતાના રાષ્ટ્ર માટે, પોતાના જીવન માટે, આમાં આત્મહત્યાના સંદેશાઓ પણ છે, આમાં ક્રાઇમના સંદેશાઓ છે. હું તિરંગાનું કિરદાર ભજવું છું. તો તિરંગો કનેક્ટ કરે છે આજની પેઢીને આજના સમયમાં શેની જરૂર છે, આજના ગુજરાતી કે દેશના યુવાનને કે યુવતીને શું કરવાનું છે. તો છેલ્લી 7 મિનિટની સોલિલોકીમાં અમે એ તિરંગાની વાતને કનેક્ટ કરીએ છીએ કે તમારે અત્યારે શું કરવાનું છે. અને દેશભક્તિ આપણા રગે રગમાં જાય એના માટેનો આ પ્રયાસ છે. અમે બધા પણ જોડાયેલા છીએ અને ગુજરાતના જેટલા પણ યુવાનો છે એકવાર આને આવો, જોવો, માણો અને આને જ્યારે આનું તમે રસપાન કરશો ને ત્યારે તમારી અંદરથી એક નવો નિખાર આવશે કે આપણે ખરેખર જીવનને કઈ દિશામાં લઈ જઈ શકીએ. આપણને નબળા પાડવા માટે 100 વસ્તુઓ છે, પરંતુ એક સક્ષમ વિચાર છે ને એ બધી વસ્તુઓને હરાવવા માટે સક્ષમ છે અને એ વિચાર અહીંયા વીરાંજલિથી આપવાનો પૂર્ણ પ્રયાસ. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.